એક તરફ વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને પૂર નિયંત્રણ માટે 1200 કરોડના માતબર ખર્ચના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાં 20-20 ફૂટ ઊંચા કચરાના ઢગલા કરી નદીને પૂરી દેવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વિશ્વામિત્રી અદિતિ વિદ્યાલયથી લઈને માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીના વિશાળ પટમાં પ્લાસ્ટર ઓફ પેરિસ બાંધકામનો કાટમાળ, કાચ અને અન્ય ઝેરી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ હાનિકારક કચરો નદીના કુદરતી પ્રવાહને રોકવા ઉપરાંત જળચર પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. કોંગ્રેસ કાર્યકર આશીષ ઠાકોર અને ભાવિકાબેન દ્વારા મુદ્દે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેઓના જણાવ્યા મુજબ જો આ પ્રકારના દબાણો ચાલુ રહેશે તો આગામી ચોમાસામાં વિશ્વામિત્રી ટાઉનશીપ, ખિસકોલી સર્કલ, મોજમોડા, અટલાદરા, વડસર જેવા વિસ્તારો સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જશે. જાગૃત નાગરિકો અને વિપક્ષો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું કરોડોના પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ સીમિત રહેશે? જો ભવિષ્યમાં માનવ સર્જિત બેદરકારીને કારણે જનતાને આર્થિક કે શારીરિક નુકસાન થશે તો તેની જવાબદારી કોની રહેશે? હાલ તો આ ગંભીર મુદ્દે તંત્રની મૌન ભૂમિકા આશંકા જન્માવી રહી છે. ગાયકવાડી સાહેબ સમયની એ વરસાદી કાચ પર પુરાણ થઈ રહ્યું છે. આજે સવારે અમે આવ્યા હતા આ વિસ્તારમાં ગણેશનગરમાં પાણીની સમસ્યા જાણવા માટે, પણ પાણીની સમસ્યા સાથે અમને ધ્યાન પર આવ્યું કે આ લોકો કાચ પર પુરાણ થઈ એક બાજુ એમનું હિટાચી મશીન જે વરસાદી કાચનું કામ કરી રહ્યું હતું, કાચને મોટી કરીને એક બાજુ પુરાણ થયું 20 ફૂટ ઊંચા ટેકરા કરી રહ્યા છે. એ 1-1.5 કિલોમીટર પટ્ટો છે આખો જે નદીમાં જાય છે, એની પર પુરાણ થઈ જશે તો આજુબાજુનું સનસીસી સોસાયટી, ટાઉનશીપ સોસાયટી, પછી મુજમોડા વિસ્તારની સોસાયટી, મુજમોડા ગામ, ખિસકોલી સર્કલ, કલાલી ગામ, આ બધા વિસ્તારોને આની અસર થશે. કેમ કે 1-1.5 કિલોમીટરનો પટ્ટો છે જે પુરાણ થઈ રહ્યા છે ધીરે ધીરે. જેમ કે વિદ્યાકુંજ સ્કૂલ પાસે એક આખો કાચ જે હતો એ પુરાણ થઈ ગયો. એટલે આવા વિસ્તારોને કારણે એ કાચો પુરાણ થવાને કારણે લોકોની સોસાયટીઓમાં, લોકોના ગામડાઓમાં પાણી ઘૂસી રહ્યા છે, જેની પર કોર્પોરેશને કોઈ ધ્યાન જ નથી આપ્યું. ખાલી સ્માર્ટ સિટીની વાતો કરી પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ઝીરો જ છે એ લોકો. એટલે અધિકારીઓને બી કહેવા માગું છું અને શાસક પક્ષને બી કહેવા માગું છું કે તમે અહીંયા વોર્ડ નંબર 12ની અંદર ધ્યાન આપો. આ જે આવી રહ્યું આવનારા સમય ચોમાસાનો છે એની અંદર આની અસર બહુ જ ગંભીર થવાની છે. અમે સનસિટી, પેરેડાઇઝ અને વિશ્વામિત્રી ટાઉનશીપ છે ત્યાં આવેલા છે. તમે જોઈ શકો છો કે ગાયકવાડના રાજથી જે સુંદર દ્રશ્ય હતું એને બગાડીને આ લોકોએ મસ્ત મોટા અહીંયા ડુંગરો કરી નાખ્યા છે, કચરાના ઢેર કરી નાખ્યા છે અને કચરામાં બી પીઓપી અને કાચ જેવી વસ્તુઓ છે. એક બાજુ તમે જોશો તો વિશ્વામિત્રી જે આ કાચ છે એને મોટી કરવા માટે મસ્ત મોટા ટેન્ડરો પાસ કરી અને લોકોને ફાયદો પહોંચાડવા માટે આવું કામ કરી રહ્યા છે, અને એક બાજુ તમે જોશો તો જે આ કાચ છે એને પૂરવા માટે 20 ફૂટ ઊંડું મોટું દબાણ કરેલું છે. તો મને તો એ નહીં ખબર પડતી કે એક બાજુ તમે આ જે કામ ટેન્ડરો પાસ કરી રહ્યા છો, વિશ્વામિત્રી બતાવી રહ્યા છો કે ભાઈ અમે આ કાચ પહોળી કરી રહ્યા છે, અને એક બાજુ તમે ડુંગરો કરી રહ્યા છો. તો કોનો ફાયદો કરવા માટે તમે કરી રહ્યા છો મને તો કશું ખબર નથી પડતી. અને બીજું કે તમે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારી, કોઈ દિવસ આ બાજુ આવ્યા છો ખરા? તમને ખબર છે કે આ કયો વિસ્તાર છે? તમે આ કોઈ દિવસ કચરાના ઢેર જોયા છે? ખાલી તમે એસી ઓફિસમાં બેસીને મસ્ત મોટા ટેન્ડરો પાસ કર્યા છે અને વિકાસના નામે ફક્ત તમારો વિકાસ કર્યો છે. બાકી આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે એવી ઘટનાઓમાં તમારું બિલકુલ ધ્યાન નથી.